પાલિકાની દબાણ શાખાની ટીમે મહાવીર હોલથી લઈને હાઈવે સુધી રસ્તા રેસામાં આવતા નડતરરૂપ દબાણો દૂર કરી 2 ટ્રક ભરી હંગામી સામાન જપ્ત કર્યો હતો. વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ આજે શહેરના અલગ અલગ 2 વિસ્તારમાં ટીપી માર્ગ ઉપર ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા. પાલિકાની દબાણ શાખાએ આજે ટીપી 12 ફાઇનલ પ્લોટ 61 નિઝામપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખા અહીંથી કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી. સ્થાનિક પોલીસની મદદથી સમગ્ર કાર્યવાહી કરતા અહીં જેસીબીથી પાલિકાનો રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો હતો. તેવી જ રીતે જૂના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી 10 અંતર્ગત આવતા 18 મીટરના ટીપી રોડ ઉપર ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સિંગ, વાડ, કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા દબાણો દૂર કરાયા હતા. એવી જ રીતે ગઈકાલે સાંજે મહાવીર હોલ 4 રસ્તાથી સરદાર સ્ટેટ થઈ હાઈવે સુધીના માર્ગ ઉપર ઊભા થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અહીંથી અંદાજે 1.5 ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઉપરાંત 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.